ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્ટોરેજ ક્લાસની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઓટોમેટિક સ્ટોરેજ ક્લાસ અને એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસ શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું હતું. ત્યાર પછી નેક્સ્ટ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોઈએ. ધીસ સ્ટોરેજ ક્લાસ ઇઝ યુઝ ફોર સ્ટેટિક વેરિયેબલ. ફર્સ્ટ વન આપણે જોયું લોકલ વેરિયેબલ, નેક્સ્ટ વન આપણે જોયું ગ્લોબલ વેરિયેબલ અને આ થર્ડ વન આવે છે સ્ટેટિક વેરિયેબલ. આ સ્ટેટિક વેરિયેબલની અંદર શું છે તો સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર્ડ લોકલ એન્ડ ગ્લોબલ બોથ ટાઈમ. સ્ટેટિક વેરિયેબલ જે છે એમને તમે લોકલી કે ગ્લોબલી ગમે તે રીતે ડિક્લેર કરી શકો છો. એક્ઝામ્પલ આપેલું છે જોઈએ. પહેલાં જે એક્ઝામ્પલ છે એ લોકલ વેરિયેબલ માટેનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ગ્લોબલ વેરિયેબલ માટે પણ આવશે. બરાબર, જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવેલી છે. ત્યાર પછી યુઝર ડિફાઇન ફંક્શન લીધું છે એડ સ્ટેટિક નામનું. બરાબર, નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બરાબર, ત્યાર પછી વોઇડ મેઇન ફંક્શનની અંદર એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર આઈ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે. CLR/SCRનો યુઝ કર્યો છે. ફોર i = 0, i <5 એન્ડ i++. ફોર લૂપનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો. એન્ડ શું કરેલું છે એડ સ્ટેટિકનો યુઝ કરેલો છે. ફંક્શનને કોલ કરાવેલું છે getch. ત્યાર પછી વોઇડ એડ સ્ટેટિક જે ફંક્શન ડેફિનેશન યુઝ કરી છે. સ્ટેટિક ઇન્ટીજર x સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. કોઈ પણ સ્ટેટિક વેરિયેબલને ડિક્લેર કરવા માટે સ્ટેટિક કીવર્ડનો યુઝ થશે. બરાબર, લોકલ સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર જો અહીંયા લખ્યું જ છે કે આપણે લોકલી વેરિયેબલને ડિક્લેર કર્યો છે. સેમ આ રીતે આપણે ગ્લોબલી પણ ડિક્લેર કરી શકીએ છીએ. એક્સની વેલ્યુને પ્લસ કરાવેલી છે. એન્ડ printf the value of x = %d એન્ડ x. બરાબર, આ પ્રોગ્રામને આપણે ટર્બોસીની અંદર રન કરીને જોઈએ. સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ લોકલ સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ void add static. જેવી રીતે વેરિયેબલ અને નેમની વચ્ચે આપણે સ્પેસ મૂકી શકતા નથી, સેમ એ રીતે કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શન જ્યારે તમે ડિક્લેર કરો છો ત્યારે એમના નેમની વચ્ચે તમે સ્પેસ મૂકી શકશો નહીં. બરાબર, મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ઇન્ટીજર i, CLR/SCR. ફોર લૂપનો યુઝ કરેલો છે. i = 0, i <5 એન્ડ i++. એડ સ્ટેટિક લૂપની અંદર સ્ટેટિક ફંક્શનને કોલ કરાવેલું છે. એડ સ્ટેટિક જે ફંક્શન છે આપણું યુઝર ડિફાઇન ફંક્શન એમને કોલ કરાવેલું છે. એટલે આ 5 ટાઈમ આ જે ફંક્શન છે એ કોલ થશે. ઇન્સોર્ટ એવું કહેવાશે. હવે આપણે જે એડ સ્ટેટિક છે એમની ડેફિનેશન લખીએ. x આ જે છે કેવો વેરિયેબલ હશે સ્ટેટિક વેરિયેબલ. બરાબર, એક્સની વેલ્યુને ઇન્ક્રીમેન્ટ કરેલી છે. printf the value of x =
%d એન્ડ એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે, બરાબર. બ્રેકેટ ઓવર. પ્રોગ્રામને રન કરીએ. શું થાય છે? એક્સની વેલ્યુની અંદર 1 to 5 નંબર પ્રિન્ટ થાય છે, બરાબર. અહીંયા આપણે ફોર લૂપનો યુઝ કર્યો છે. ફોર લૂપની અંદર આપણે ફંક્શનને કોલ કરાવેલું છે, એટલે શું કરશે? એક્સની વેલ્યુ આપણે 5 ટાઈમ પ્રિન્ટ કરી અને ડિસ્પ્લે કરે છે. ઓકે, આ થયું લોકલ વેરિયેબલ, લોકલ સ્ટેટિક વેરિયેબલ, બરાબર. સેમ એ રીતે નેક્સ્ટ વન છે ગ્લોબલ સ્ટેટિક વેરિયેબલ, બરાબર. ગ્લોબલ સ્ટેટિક વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ છે એને આપણે ગમે ત્યાં ડિક્લેર કરી શકીએ. આવી વાત આપણે આગળ થઈ ગઈ છે, બરાબર. ગમે ત્યાં મીન્સ વોઇડ મેઇન ફંક્શનની બહાર પણ આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. તો અહીંયા લખું છું સ્ટેટિક ઇન્ટીજર એક્સ. ઓકે, જો મેં આ મેઇન ફંક્શનની બહાર વેરિયેબલને ડિક્લેર કરેલો છે, તમે જોઈ શકો છો. ગ્લોબલ વેરિયેબલ છે, બરાબર. ગ્લોબલ વેરિયેબલને બહાર ગમે ત્યાં આપણે ડિક્લેર કરી શકીએ. જો હું અહીંયા લખી દઉં છું જેવી રીતે આગળ કર્યું હતું એ જ રીતે એડ સ્ટેટિક ફંક્શનનો યુઝ કર્યો છે. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કર્યો છે. ઇન્ટીજર આઈ, CLR, 4 i equal to 0, i less than 5 and i plus plus, બરાબર. અહીંયા માઇનર એવો ચેન્જ કરીએ. એડ સ્ટેટિક ફંક્શન આપણે કોલ કરાવેલું છે. એક્સની વેલ્યુ પણ આપણે અહીંયા જ પ્રિન્ટ કરાવી દઈએ. printf /n value of x equal to %d and x બ્રેકેટ ઓવર. ફોર લૂપ માટેનું બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર કરેલું છે ને ગેટ સિલેક્ટ, બરાબર. હવે આપણે જે ફંક્શન લીધું એડ સ્ટેટિક એમની અંદર કંઈ પણ કરવાનું નથી, જસ્ટ એક્સની વેલ્યુને ઇન્ક્રીઝ કરવાની રહેશે, કેમ કે પ્રિન્ટ તો આપણે આગળ કરાવી દીધી છે. આ થયું ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન, બરાબર. લોકલ વેરિયેબલ છે આપણે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર કોલ કરાવેલું હતું. ગ્લોબલ વેરિયેબલ છે એ આપણે ફંક્શનની બહાર ગમે ત્યાં કોલ કરાવી શકીએ, બરાબર. આ રીતે લોકલ અને ગ્લોબલ વેરિયેબલ સ્ટેટિકલી કેવી રીતે આપણે ડિક્લેર કરી શકીએ એ આ પ્રોગ્રામની અંદર સમજાવેલું છે.